મેઘાલય પોલીસે ઇન્દોરના ચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડમાં એક મોટી સફળતા મેળવી છે। આખરે મળી આવી રાજા રઘુવંશીની પત્ની સોનમ। જી હા, ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાંથી આ સોનમ રઘુવંશી મળી આવી છે। તે ગાઝીપુરના એક ઢાબા પરથી મળી। રાજાના હત્યા કેસમાં સોનમ રઘુવંશીની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। આ સાથે અન્ય 4 લોકોને પણ પોલીસે ઝડપી પાડ્યા છે। આ ઢાબાવાળાના ફોન પરથી સોનમે ઘરે ફોન કર્યો હતો। સોનમના ભાઈએ ઇન્દોર પોલીસને આ જાણકારી આપી હતી અને ત્યારબાદ પોલીસે સોનમની ધરપકડ કરી હતી। જો કે અહીં સોનમના પિતાએ ધરપકડ બાદ નિવેદન આપ્યું છે કે તેમનું કહેવું છે કે તેમની પુત્રી નિર્દોષ છે, તેને ફસાવવામાં આવી રહી છે। शादी सहमति से हुई थी, दोनों परिवार की सहमति से हुई थी, दोनों के बच्चन की सहमति से शादी हुई थी। वहाँ की जो सरकार है वो स्टार्टिंग से पहले दिन से ही गलत बोल रही है, झूठ बोल रही है वो। अच्छा हाँ, मेघालय की सरकार का जो है वो ये ट्वीट है कि 4 लोग गिरफ्तार कर लिए लड़के के साथ, जिसमें 3 लड़के मध्य प्रदेश के। अब ये वहाँ की सरकार को पहले से बताना चाहिए ना, ये कहाँ के हैं कहाँ के नहीं है। और बच्ची रात में क्या बोलते हैं गाजियाबाद में आई है, वो होटल वाले से उसने मोबाइल लिया और फिर फोन लगाया भाई के लिए। अच्छा, बेटी ने फोन लगाया? बेटी ने फोन लगाया है। तो बेटी खुद गाजीपुर के उस ढाबे में पहुंची है? वो ढाबे पे पहुंची है बेटी मेरी। मतलब ये भी हो सकता है कि वो जिसके चंगुल से उससे छूट के यहाँ पर आई हो। हाँ, वही चीज़ है ना कि उसके चंगुल से बिटिया निकल के नहीं, और इसके बाद में ढाबे वाले के पास पहुंची, वहाँ उससे रोई ढाबे वाले से। रोने के बाद में उसने मोबाइल दिया ढाबे वाले ने। મહત્વનું છે કે રાજા રઘુવંશી અને પત્ની સોનમ હનીમૂન માટે મેઘાલય ગયા હતા, જ્યાં રાજાની હત્યા થઈ ગઈ અને સોનમ ગુમ થઈ હતી। આ મામલો સમગ્ર દેશમાં ગરમાયો હતો। સોનમના પરિજનોએ આ મામલે મોટા કાવતરાની આશંકા પણ વ્યક્ત કરી, પરંતુ હવે સોનમ સામે આવ્યા બાદ આ સમગ્ર મામલે સચ્ચાઈ સામે આવશે। નોંધનીય છે કે સોનમ અને રાજાના લગ્ન 11 મેના રોજ ઇન્દોરમાં થયા હતા। લગ્નના માત્ર 9 દિવસ બાદ તેઓ 20 મેના રોજ હનીમૂન માટે આસામ ગયા અને ત્યારબાદ મેઘાલય। 23મી મેના રોજ બંને છેલ્લીવાર જોવા મળ્યા અને ત્યારબાદ ગુમ થયા હતા। ત્યારબાદ 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ મળી આવ્યો, પરંતુ પત્નીની શોધ ચાલુ હતી, જે હવે પકડાઈ છે।